હા મિત્રો, યમુના નદીમાં 5 માથાવાળા નાગ આપણને જોવા મળ્યા. શું આ વસ્તુ હકીકત છે કે પછી આજના જમાનામાં એઆઈ થ્રુ આ વિડીયો આપણને જોવા મળ્યો છે? તમામ જે મુદ્દે આપણે વાત કરીએ. નમસ્કાર મિત્રો, આજના ફ્રી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું તમારો દોસ્ત નિલેશ ભીલ. તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા ચેનલ. હા મિત્રો, તો વાત કરીએ તો પહેલા સતયુગમાં આ વસ્તુ શક્ય હતું, ત્યારે આ વસ્તુ આપણને જોવા મળ્યું હતું. પરંતુ આજકાલના જે વાત કરીએ તો કળિયુગમાં પણ આ વસ્તુ આપણને વિડીયો થ્રુ જોવા મળ્યું છે. હા મિત્રો, તો લોકો જણાવી રહ્યા છે કે ભાઈ યમુના નદીમાં આ કાળિયા નાગના દર્શન થયા, તો આજના જમાના કંઈ નવું થવાની સંભાવના છે. મિત્રો, તો તમામ વિષયનો પર્દાફાશ થયો છે. તો મિત્રો, તમે આ વિડીયો જોઈ શકો છો. સ્ક્રીનમાં તમે આ 5 માથાવાળા જે સાપનો આપણને વિડીયો જોવા મળ્યો છે, એ યમુના નદીમાં. તો મિત્રો, વાત કરીએ તો આજકાલના જમાનામાં આપણને શું શું નથી જોવા મળતું. આજની દુનિયામાં આપણને કંઈક નવું નવું, આજના જમાનામાં નવું નવું એઆઈ થ્રુ દ્વારા આપણને એક ભ્રમિત કરવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટેના એઆઈ થ્રુ જે વિડીયો છે, ઓડિયો છે કે પછી એ ફોટા આપણને જોવા મળતા હોય છે. તો મિત્રો, એ જ વસ્તુ આપણને આ વિડીયોમાં જોવા મળ્યું છે કે ભાઈ આ કોઈ હકીકત નથી, આ એક એઆઈનો કમાલ છે. તો મિત્રો, આજકાલની જે ટેકનોલોજી એક લોકોને ગેરમાર્ગે પણ દોરી રહી છે. લોકોને ખોટા વિડીયા બતાવીને લોકોને એક ગેરમાર્ગે અને લોકોને ખોટી દિશામાં આજનું એઆઈ આપણને લઈ જઈ રહ્યું છે. પરંતુ આપણે પણ સમજવું પડશે, જે હકીકત હોય એ વિડીયો આપણે જોવાના. આવા કોઈ દ્રશ્યો પર આપણે, હા મિત્રો, આજકાલના જે યુવાઓ ખોટી રીતના ખોટી દિશામાં જઈ રહ્યા છે. એઆઈ થ્રુ આપણને અનેક જે વિડીયો જોવા મળતા હોય છે, પરંતુ જે આ હકીકત નથી. આપણે એક આ વિડીયોની તપાસ કરીને મારા ઓડિયન્સ સુધી આ વાતની હકીકત પહોંચે, લોકો જાણે સમજે, એના માટે આપણે વિડીયો લાવ્યા છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.